નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઈ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે। હવે આ અભિયાનમાં ટપાલ વિભાગ પણ મહત્વની ભૂમિકા નિભાવશે। ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું છે કે ભારતીય ડાક વિભાગ અને ગુજરાત સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ વચ્ચેના એક મહત્વપૂર્ણ કરાર હેઠળ ટપાલ વિભાગ કોઈપણ ચાર્જ વિના ઘરે રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસીની સુવિધા પૂરી પાડી રહ્યું છે। ડાક વિભાગ દ્વારા એનએફએસએ 2 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને ઘરે બેઠા ઈ-કેવાયસી પૂર્ણ કરાવવામાં આવ્યું છે। આ સેવા ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્થિત 8,800થી વધુ પોસ્ટ ઓફિસો દ્વારા ડાક કર્મચારીઓ લાભાર્થીઓને ઘરે જઈને તેમને સેવા પૂરી પાડી રહ્યા છે। બધા રેશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસી ઝડપથી પૂર્ણ કરવા માટે ડાક વિભાગ, પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા ઘરે બેઠા આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે મારવાડી શ્રીમાળી બ્રાહ્મણ ઢીમા ગોળ સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને દાતાઓના સન્માન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે 130 જેટલા લોકોને સન્માનપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત સમાજના અગ્રણીઓ દ્વારા સમાજ સંગઠિત બને, શિક્ષણ અને પ્રગતિના પંથે આગળ વધે તે માટે જ્ઞાતિ બંધુઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। શ્રી ગાયત્રી પંચાંગ પરિવાર દ્વારા યજ્ઞ પવિત્ર સંસ્કાર કાર્યક્રમ યોજાયો। થરાદના લુણાલ ગામે આવેલી ગાયત્રી ગૌસેવા ધામ ખાતે યોજાયો હતો કાર્યક્રમ। બનાસકાંઠા શ્રી 42 શ્રીમાળી બ્રાહ્મણ સમાજ વાવ થરાદ દિયોદર ગોળનો 49 બટુકોનો યજ્ઞ પવિત્ર સંસ્કાર ધારણ કરાયો હતો। યજ્ઞ પવિત્ર સંસ્કાર કાર્યક્રમ આયોજિત શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણ દવે ગાયત્રી પંચાંગ પરિવાર સહિત મોટી સંખ્યામાં સમાજ બંધુઓ રહ્યા હતા। ઉપસ્થિત બટુકો સહિતને ભોજન પ્રસાદ તેમજ ભેટ સોગાદો સાથે બ્રહ્મ સમાજ આગેવાનો દ્વારા આપ્યા આશીર્વાદ। વડગામ તાલુકાના જોઈતા ગામે સૌપ્રથમવાર 5 ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં સમગ્ર ગ્રામજનો દ્વારા સમરસ કરી મહિલાઓની સરપંચ અને સભ્યોની વરણી કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ। વડગામ તાલુકાના જોઈતા ગામમાં જે અંધારિયા ગ્રુપમાં ગ્રામ પંચાયતમાં આવતું હતું ત્યારે અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અલગ પડવાથી સૌ પ્રથમવાર જોઈતા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની હોવાથી જેમાં સામાન્ય સ્ત્રી સીટ હોવાથી સમગ્ર જોઈતા ગ્રામજનોના સાથ અને સહકારથી જોઈતા ગ્રામ પંચાયતને સમરસ કરતા સમગ્ર ગ્રામજનો દ્વારા મહિલાઓને સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ મહિલા સદસ્યોની વરણી કરતા સમગ્ર ગામમાં ખુશી છવાઈ છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે। આજે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ છે અને વરસાદનું વિઘ્ન નડે એવી શક્યતા છે। આજથી 3 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે। આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ સિવાય રાજ્યના જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। પાલનપુર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહનોના પસંદગીના નંબરો માટે રી-ઓક્શનની જાહેરાત કરવામાં આવી છે। આ હરાજી GJ08 સિરીઝમાં 0001 થી 9,999 સુધીમાં બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે યોજાશે। હરાજીમાં ભાગ લેવા માટે વાહન માલિકોએ પરિવહન.gov.in ફેન્સી વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। આ હરાજી 2 વ્હીલર, LMV તેમજ HGV વાહનોની પેન્ડિંગ સિરીઝ માટે યોજાશે। થરાદની નર્મદા કેનાલ સુસાઇડ પોઈન્ટ બની ગઈ છે। છેલ્લા 10 દિવસમાં આ કેનાલમાંથી 9 મૃતદેહ મળ્યા છે, જેમાં 5 પુરુષ અને 4 મહિલાઓ સમાવેશ થાય છે। આજે રાજસ્થાનના પ્રેમી યુગલે કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું।
થરાદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ઘરેથી નીકળ્યા હતા. થરાદના વાઘાસણ ગામમાં નિર્માણાધીન નવા દવાખાનાના બાંધકામમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. મહિલા અગ્રણીઓ આ બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. બિલ્ડિંગના પાયાના કામમાં જ ગેરરીતિ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ મામલે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરે પોતે જ કામગીરીમાંથી ક્ષતિઓ હોવાનું સ્વીકાર્યું છે. કોન્ટ્રાક્ટરના જણાવ્યા અનુસાર બાંધકામમાં વપરાયેલો માલસામાન યોગ્ય ગુણવત્તાનો છે, પરંતુ કામગીરીએ તેમની કામગીરી યોગ્ય રીતે કરી નથી. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાટણ જિલ્લામાં 22 જૂને યોજાનારી 380 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે. ઉમેદવારી પત્રકો ભરવાના પ્રથમ દિવસે કોઈ ફોર્મ ભરાયા નથી. જોકે ગામડાઓમાં સરપંચ પદ માટે ઉમેદવારોની બેઠકોનો દોર શરૂ થયો છે. તાલુકા પંચાયતો અને મામલતદાર કચેરીઓમાં ઉમેદવારી સ્વીકારવાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ 9 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. આ વખતે સોગંદનામાને બદલે માત્ર એકરારનામું રજૂ કરવાનું રહેશે.